કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે કે મળવાનું દોસ્તો સાથે 2 મહિને, 4 મહિને, 8 મહિને, 12 મહિને, 2 વર્ષે કે 5 વર્ષે પણ અચૂક રાખો. કારણ કે શું ખબર કાલે શું થાય. તો આવી જ એક નાનકડી સુંદર મજાની વાત દોસ્તોની તમારી સાથે હું ભરત પટેલ લઈને આવ્યો છું. જય શ્રી રામ. એક છે ને નગર, એક ગામ, એમાં છે ને 4 પાક્કા ભાઈબંધ એક સાથે જ ભણે. તે સમય જતો ગયો અને બધાએ 12 પાસ કરી નાખ્યું. 12 ભણી અને બધા હવે કે આપણે સૌ ધંધે લાગશું પોતપોતાના એ કે એના પહેલાં આપણે એક શહેરમાં જઈ કે છેલ્લી વાર મસ્ત સાથે જમવાનો પ્રોગ્રામ કરી કે બધા તૈયાર થઈ ગયા કે વાહ આનંદ આવશે એ કે દોસ્તો ભેગા હોય તો મજા કોને ના આવે. એમ વિચારી અને બધા શહેરમાં ગયા. એક મોટી શાનદાર હોટલ હતી ને એમાં ગયા. ચારે ભાઈબંધ બેઠા, કલાક 2 કલાક વાતો કરી અને મોજ આવી ખાધું, જમ્યા. પછી છૂટા પડ્યા ને છૂટા પડતા ને ત્યારે એક વાત કીધી કે હવે બધા પોતપોતાના ધંધે લાગવાના છે. અહીં આપણે કે કોઈ સુરત જશે, કોઈ અમદાવાદ જશે, કોઈ મુંબઈ જશે, કોઈ બેંગ્લોર જશે, અલગ અલગ બધા જવાના છે અહીં કે પણ આપણે મળવાનો પ્રોગ્રામ ફિક્સ રાખીએ કે તો કોઈ કીધું કે 10 વર્ષ, કોઈ કે 15 વર્ષ, કોઈ કે 20 વર્ષ, તો કોઈ કીધું કે આપણે 25 વર્ષ પછી મળશું એ કે આ જ હોટલમાં મળશું એ કે અને આપણે જે સ્થિતિમાં હશું ને એ સ્થિતિમાં મળશું એ કે અને આપણે સુખ દુઃખની વાતો શેર કરશું એ કે બધા એગ્રી થઈ ગયા કે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં કે પણ જો આપણે એક શરત એ કે જે છેલ્લો આવશે ને એ હોટલનું બિલ આપશે એ કે કારણ કે દોસ્તી હોય ને ત્યાં હંમેશા થોડો વિવાદ હાલતો જ હોય અને તો જ મજા આવે જીવનમાં. કારણ કે દોસ્તી કોને કહેવાય? જે વગર ઓળખાણે પણ પોતાની જાત ન્યોછાવર કરી નાખે ને દોસ્ત માટે એ દોસ્તી કહેવાય. બાકી સારો જોઈને આવે ને એ દોસ્તી ન કહેવાય. માટે હંમેશા દોસ્તી નિભાવી જાણીએ. તો બસ બધા ભાઈબંધ કે કાંઈ વાંધો નહીં કે છેલ્લો આવે ને એ હોટલનું બિલ આપશે એ કે બધા એગ્રી થઈ ગયા અને બધા પોતાના ગામ આવી અને બધા પોતાના ધંધે લાગી ગયા. અલગ અલગ શહેરમાં નીકળી ગયા. જોતજોતામાં તો 25 વર્ષ પૂર્ણ થવા આવ્યા અને સમય અને તારીખ મુજબ એક દિવસ બધાને સાથે મળવાનું હતું 25મા વર્ષ પછી. તો એક દિવસ આવ્યો, દિવસે આવી ગયો રહ્યો મળવાનો. તો હોટલમાં સૌથી પહેલાં અમદાવાદવાળો હતો ને ભાઈ એ આવી ગયા હો. આવીને બેઠો, જોયું તો હોટલ તો આલીશાન થઈ ગઈ હતી. જે 25 વર્ષ પહેલાં હતી ને એના તો કેટલી વિશાળ થઈ ગઈ હતી. હોટલ જ હતી. તો જોયું તો મેનેજર જ્યારે 25 વર્ષ પહેલાં ભેગા થયા હતા ને ત્યારે જે હોટલવાળો હતો ને જે સાફ સફાઈ કર્યાવાળો જેને વેટર કહેવાય, જે બધો આપતો હતો એ ત્યારે એક મેનેજર બની ગયો હતો. તો બધાએ એક ભાઈ આવ્યો અમદાવાદવાળો આવીને જોયું બધું આલિશાન સ્તબ્ધ થઈ ગયો. તે બીજી વેટર હતો ને જે પહેલાં 25 વર્ષ પહેલાં એને ઓળખી ગયો કે આ એ જ ભાઈ છે જે શરત નાખી હતી એ જ છે એ કે પોતે તો મેનેજર થઈ ગયા હતા. હવે ત્યાં એને બોલાયા કે કેમ છો ભાઈ, બરાબર? તો કે તમને ઓળખ્યો એ કે તો કે ના. એ કે તમે 25 વર્ષ પહેલાં 4 મિત્રો આવ્યા હતા ને એ કે હું એ જ છું કે વેટર એ કે આજે હું આ હોટલનો મેનેજર બની ગયો છું એ કે બસ રાજી થઈ ગયા બધા. એમ બંને મળ્યા એકબીજા, જોઈને પણ બીજા કોઈ આવ્યા નહોતા. તો કે તમે બેસો એ કે હમણાં આવશે એ કે થોડી વાર થઈ ત્યાં સુરત ગયા હતા ભાઈ એ આવી ગયો. એ આવ્યા અને એકબીજા ભેટ્યા અને મળ્યા, આનંદ કરતા રહ્યા. હજી બીજા બી બાકી હતા. પછી એક જે બેંગ્લોર હતા એ આવી ગયા. થોડી વાર થઈને આવી ગયા. ત્રણેય જણા ભેટી પડ્યા અને અલગ મલગની વાતો ચર્ચા કરવા માંડ્યા. અને બધા હરખાઈ ગયા કે આપણે ત્રણેય વહેલા આવી ગયા. હવે જે છેલ્લો રહ્યો મુંબઈવાળો એને બિલ ફાળવાનું છે આપણે એ કે આવી આનંદથી વાતો કરતા રહ્યા. કલાકો થયા, 2 કલાક થયા, 8 કલાક થયા, સાંજ પડવા આવી પણ ચોથો ભાઈબંધ આવ્યો નહીં. તે બધાએ કીધું કે આ તો હદસો જેવો, આ તો નહીં આવે, આપણને ધોખો આપ્યો એને બિલ એના ઉપર ના આવે ને
એટલે હજી સુધી આવ્યો નહીં રહ્યો એ કે આપણે નહીં આવે એ કે એમ કરી અને હોટલમાં જમ્યા અને 2-3 કલાક વાત કરી અને સાંજ થયો ને 4-5 વાગે થયા એટલે બધાને નીકળવાનું હતું. તો ત્યાં સુધી વાતો કરી પણ ચોથા ભાઈ આવ્યા નહીં. પછી જેવા મેનેજર કને ગયા કેશ કાઉન્ટરમાં બિલ ચૂકવવા માટે, ત્યારે મેનેજરે કીધું કે ભાઈ તમારો બિલ છે ને ઓલરેડી પે થઈ ગયું છે, કે તમારો બિલ આવી ગયું છે. કે આ બધા સ્તબ્ધ થઈ ગયા કે અમે 3 જણા છીએ તો હજી આવ્યો નથી કે અને બિલ કેવી રીતના આવી ગયું કે. તો હોટલના મેનેજરે વાત કરી કે ભાઈ એ મને ખબર નથી પણ આ બિલ આવી ગયું છે કે. બધા કે ઠીક હશે, હાલો કાંઈ વાંધો નહીં. કે કદાચ ભાઈ એકબીજા વાત કરવા માંડ્યા કે આ મુંબઈવાળો રમેશ રહ્યો એ તો આવીને છુપાઈને કે નહીં આપી ગયો હોય ને કે. તો કે ના ના છુપાઈને તો આપે નહીં કે ભાઈબંધ છે તો મળ્યા વગર તો જાય નહીં કે. આપણે ઘણીવાર બહાર ગયા ને કોઈક શહેરમાં ગયા અને આપણો દોસ્ત હોય ને આપણો પાકો મિત્ર હોય ને તો આપણે સમય કાઢી અને જરૂર જાય છીએ કે મારા ભાઈબંધને મળતા આવી. એવી રીતના જ આ ભાઈબંધ આવ્યો નહીં પણ છતાં ખબર નહીં શું થયું એમ કરીને 3 મિત્રો હોટલની બહાર નીકળતા હતા. હોટલની બહાર નીકળ્યા ને તે સામે જોયું ને તો મસ્ત ગાડી ઊભી હતી, ફોર્ચ્યુનર જેવી ગાડી ઊભી હતી અને એક નવયુવાન સૂટ બૂટ પહેરી અને ઊભો હતો. અને 3 વ્યક્તિ બહાર આવ્યા ને બોલાયો કે અંકલ નમસ્તે. તો બધા સ્તબ્ધ થઈ ગયા કે ભાઈ આપણે નથી ઓળખતા અમને, અને અંકલ કહે છે અને આ વ્યવસ્થિત ભાઈ છે કોણ હશે એ કે. તો એ ભાઈએ વાત કરી કે હું જ રમેશભાઈનો દીકરો છું અને મારા પપ્પા આ બિલ ચૂકવી ગયા છે એ કે. તો બધા રાજી થઈ ગયા કે આ રમેશભાઈનો છોકરો હોય કે વાહ સારો હોય કે. તો તારા પપ્પા ગયા ક્યાં એ કે. ત્યારે એ છોકરે વાત કરી કે મારા પપ્પાનું 2 વર્ષ પહેલાં એટેક આવ્યું, હુમલો આવ્યો અને ભગવાનના શરણ પહોંચી ગયા કે આ દુનિયામાં નથી રહ્યા એ કે. પણ જ્યારે જતા ને ત્યારે મને એક વાત કહી ગયા હતા કે અમે 4 પાકા ભાઈબંધ છીએ, અમે આ દિવસે મળવાના છીએ કે. અને હોટલમાં જે છેલ્લો જશે ને બિલ કે એને આપવાનું છે એ કે. રામ તો હું તો પહોંચીશ નહીં કે મારું મૃત્યુ નજીક છે એ કે, પણ તારે આ બિલ ચૂકવી આવવાનું છે એ કે. તો મેં બસ એ વાત માની અને મેં આ બિલ ચૂકવી નાખ્યું છે એ કે. બધાએ ખૂબ નિરાશ થઈ ગયા કે મારો ભાઈબંધ જેવો ભાઈબંધ આજે ભગવાનના ધામ પહોંચી ગયો અને એમને ખબર ના પડી. એ શેના કારણે કે આપણે 25 વર્ષ જેવું લાંબુ કાઢ્યું ને એટલા માટે. બીજો ભાઈબંધ બોલ્યો કે કદાચ 15 વર્ષ આપણે ગોઠવ્યું હોત ને 15 વર્ષે મળવાનું તો એ રમેશ આપણે સાથે હોત અને આપણે વધુ આનંદ કરતી ગઈ. માટે હંમેશા એક વાતની શીખ લઈ કે આ જીવન આપણને મળ્યું છે ને તો કાલનો કંઈ ભરોસો છે નહીં આપણને કે શું થશે. માટે જેમ ભગવાનની સ્થિતિમાં રાખ્યા હોય ને, સુખમાં રાખ્યા હોય તો સુખીથી રહીએ અને આનંદ કરીએ. એવું ન વિચારીએ કે આ બધું પછી કામ આવશે. જે મળ્યું ને એમાં અત્યારે જ એ આનંદ લઈ લઈએ. ઘણી વાર એવું થતું હોય છે આપણે આપણી જિંદગી ખર્ચી નાખતા હોઈએ છીએ પૈસા ભેગા કરવામાં કે બસ બીજું કરવામાં, પણ આપણે આનંદ કરી ન શકતા. તો બસ આ ભાઈબંધ જેમ આ ચોથા ભાઈબંધ રમેશભાઈ ન મળ્યા અને ભગવાનના ધામ પહોંચી ગયા. આપણે પણ શું ખબર ક્યારે ભગવાનના ધામની ટિકિટ આવી જશે. તો એના પહેલાં આનંદ જરૂર કરી લઈએ. આપણે દોસ્તો હોય, મિત્રો હોય, હારી હોય ને તો એને યાદ કરીએ અને અચૂક સમય મળે તો એકબીજાને મળીએ. અને ન મળાતું હોય તો છતાં ફોન કરીને પણ એમના હાલચાલ જરૂર પૂછીએ. શું ખબર કાલે શું થાય. તો બસ આના પરથી એક નાનકડી શીખ લઈએ કે આપણે હંમેશા દોસ્તી હોય તો દોસ્તીને અચૂક નિભાવીએ અને હંમેશા એકબીજાને યાદ કરતા રહીએ. ભલે આપણે ગાળો દઈએ પણ આનંદ જરૂર કરીએ. કારણ કે દોસ્તી એક એવો સંબંધ છે જે ભાઈ હોય ને એનાથી અમુક રાખવી પડતી હોય છે, પણ દોસ્તીમાં તો એટલી હદ નથી હોતી કાંઈ. દોસ્તી શું ચીજ છે તમે એમાં ગમે એ ભૂલી શકો છો. જેમ કે નાનકડું ઉદાહરણ દઉં તો મારો મિત્ર છે ને હમણાં બહારથી આવ્યો ને તો મને કે મને દૂરથી જોઈ ગયો હશે, એ ભરતિયા. ભલે મારું નામ ભરત છે પણ મને ભરતિયો કીધું. પણ છતાં મને એનો આનંદ બહુ આવ્યો કારણ કે મારો ભાઈબંધ છે ને મને હજી જૂના નામથી બોલાવે છે. જે સાથે ભણતા હતા ને એ નામથી બોલાવે છે કારણ કે મને ભૂલ્યો નથી.
તો આપણે પણ એ વાતનો ગર્વ લઈએ કે ભાઈબંધ જે પણ હોય આપણને ભલે ટૂંકારો દે, આપણને મારકૂટ કરતા હોય છે, અમુક ટાઈમે અમે સાથે મળીએ ને તો એકબીજા લતું મારીએ, એકબીજા ટીકા મારીએ, પણ આનંદ બહુ આવે છે. તો ખરેખર આ ક્ષણ છે ને આપણે ક્યારેય વિસરવી નહીં. આપણને જ્યાં પણ દોસ્તી મળે ને તો હંમેશા આનંદ કરી લેવો અને આનંદથી જીવી લેવું અને દોસ્તોને કાયમ યાદ કરવા. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ વાત તમને પણ ગમી હોય તો આગળ શેર જરૂર કરજો. અને ખાસ તમારા જે પાકા ભાઈબંધ હોય, તમારા સાથે ભણતા હોય કે તમારા રિશ્તાના એકદમ પાકા મિત્રો હોય એને જરૂર શેર કરજો, જેથી એને પણ ખબર પડે કે મારો મિત્ર મને યાદ કરે છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.